રાહ તાલુકાના ખેડૂત ચૌધરી વસરામભાઈના ખેતરે ઈગલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે હાલમાં તૈયાર થયેલ પાકોમાં રાયડો અને ઘઉં પાક જોવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ઈગલ સીડ્સ પ્રાઇવેટ કંપની તરફથી ચૌધરી અજયભાઈ સાથે પૂરી ટીમ દ્વારા ત્યાં આગળ આવેલ તમામ ખેડૂતોને કંપની વિશે અને બિયારણ વિશે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. હવે દોણે મેકળે બી હું આ પ્લોટમાં કતરો રાયડો ચાલુ અને આ સાલ કેડો નીકળે વણ ઉપર રિઝલ્ટ મળે. સણનું બાજુની જમીનનો ફરક પડતો હોય, અહીંયા આગળનો જમીનનો ફરક પડતો, પાતળી કડક જમીન બરાબર છે, મધ્યમ જમીન, ઘણું ખાતર પડેલી જમીન, તો એ બધી જમીનો આપણને બધાને ખ્યાલ જ છે. પાછળ એમની પોતાની પણ જમીન છે જે 3 દિવસ પહેલા પાણી મૂકીને જ પાયેલો છે વેરાયટી, તો તે પણ આપણે જોઈશું જતી વખતે. ત્યાં આગળ આપણા ઘઉં છે, તો ઘઉં જે અત્યારે રિસર્ચ કંપની ખરેખર ઓરિજિનલ રિસર્ચ શું છે જોઈ લો, એ આપણે સંશોધિત કરે છે. તમે જોજો આ હમણાં મોસ્ટ ઓફલી તમને આવી રીતનું થવાનું ચાલુ થઈ ગયું છે. આ પહેલા પૂતળી બને, પૂતળી બન્યા પછી એની અંદર દોણો બનવાનું ચાલુ કરે. જેમ જેમ દોણો બનવાનું ચાલુ થશે ને એમ નીચેથી ફુગાવાની ચાલુ થશે. નોર્મલ તમે જે 400 કિલોની ટુકડીમાં જુઓ તો 2 કે 2.5 કે 3 દાણા હોય. એક પૂતળીમાં 3 દાણા એનું શરીર 2.5 હોય, 2.5 થી 3 નું. આપણે આની અંદર એક પૂતળીની અંદર કમસે કમ 5 થી કરીને 10 સુધીની કેપેસિટી છે. મિનિમમ 5. બીજી જોજો આની અંદર જેટલી પણ ફળી હશે ને, ભલે નાની ફળી છે ને તો એની અંદર દાણો તો હશે જ તમારે. નાની ફળી છે તો એના પ્રમાણમાં દાણો છે, મોટી ફળી છે તો એના પ્રમાણમાં દાણો છે. ને ત્રીજી વસ્તુ એનો છે ને, દાણો સૌથી બોલ્ડ છે. કણે લગભગ ચેક કર્યો તો તે દાણો કોઈએ કર્યો તો દાણો ચેક લગભગ 1200 એટલે દોડ આવે છે, બધા જ નહીં અને પાઈની મત એટલા રહે. મને લાગે આપણે પહેલા 45 જે ઉગડી વાવતા ને એ ટાઈપની વેરાયટી ક્વોલિટી આવી દેખાવા ન આપણા અંદાજ છીએ કે છોડ જોઈને પાછા આવીએ કે એના ફળ જોઈને પાછા આવીએ, પણ ખરેખર એની પદ્ધતિ શું આવી છે? કારણ કે ફાર્મરની દરેકની પોતપોતાની પદ્ધતિ હોય છે, રાઈટ ને? તો એ પદ્ધતિની અંદર એને શું કર્યું છે એ આપણે અભિપ્રાય જાણશું તો જ આપણને વેરાયટી વિશે ખરેખર ખ્યાલ આવે. તો કોઈને કઈ અભિપ્રાય કેવો હોય તો